નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત ક્રાંતિની આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું સ્વાગત છે। ખેડૂત મિત્રો, મોટા ભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થઈ ગયેલો છે અને ટૂંક જ સમયમાં જે ખડની દવાઓ અને જંતુનાશક દવાઓના સ્પ્રે શરૂ થવાના છે, તો આ સ્પ્રે કરતી વખતે કયા મુદ્દાઓનું ધ્યાન રાખવું તેના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવવાના છીએ। એવા 5 મુદ્દા છે કે જેનું ધ્યાન રાખવામાં આવે તો આપણે કરેલા સ્પ્રે અને આપણે કરેલા ખર્ચાનું પૂરેપૂરું વળતર મળી શકે। તો પહેલા મુદ્દાની વાત કરીએ તો આપણી જમીનમાં જ્યારે યોગ્ય પ્રમાણમાં ભેજ હોય ત્યારે સ્પ્રે કરવાનો છે, જેથી કરીને છોડ પૂરતા પ્રમાણમાં દવા લઈ શકે અને 100% પરિણામ મળી શકે। બીજા મુદ્દાની વાત કરવામાં આવે તો સ્પ્રેમાં વાપરવાનું પાણી ચોખ્ખું અને સ્વચ્છ પાણી લેવાનું છે। ખેતરમાંથી ખાબોચિયા અથવા તળાવમાંથી શેઢાપાળામાંથી પાણી લેવાનું નથી, ડોળું પાણી વાપરવાનું નથી, કુવા અથવા બોરવેલનું ચોખ્ખું પાણી વાપરવાનું છે, જેથી કરીને સારામાં સારું પરિણામ મળી શકે। જો તમારા કુવા અથવા બોરવેલનું પાણી વધારે પડતા ક્ષારવાળું છે, વધારે પડતા પીએચ વાળું છે, તો પીએચ બેલેન્સરનો ઉપયોગ કરી તેને નોર્મલ કરી અને પછી જ વાપરવું જોઈએ। ત્રીજા મુદ્દાની વાત કરીએ તો દવાનું પ્રમાણ અને પાણીનું પ્રમાણ। જે દવાનું ભલામણ કરેલું પ્રમાણ હોય તે પ્રમાણે જ વાપરવું જોઈએ। તે ઉપરાંત જે આપણે સ્પ્રે માટે પાણી વાપરીએ છીએ તે પાણીનું યોગ્ય માત્રા પ્રતિ એકર 8 થી 10 પંપની જે ભલામણ કરવામાં આવે છે તે પ્રમાણે વાપરવું જોઈએ, જેથી કરીને છોડ પૂરેપૂરો કવર થાય અને 100% પરિણામ મળે। ચોથા મુદ્દાની જો આપણે વાત કરીએ તો જ્યારે વરસાદવાળું વાતાવરણ હોય ત્યારે સિલિકોન બેઝ સ્ટીકર વાપરવું જોઈએ, જેથી કરીને છોડ ટૂંક જ સમયમાં દવાને લઈ શકે અને જો વરસાદ ટૂંક સમયમાં આવે તો પણ આપણને સારામાં સારું પરિણામ મળી શકે। પાંચમા મુદ્દાની જો વાત કરવામાં આવે, જ્યારે ટેમ્પરેચર વાળું વાતાવરણ હોય, વધારે તડકા વાળું વાતાવરણ હોય ત્યારે સવાર અને સાંજના સમયે જ દવાનો સ્પ્રે કરવો જોઈએ, જેથી કરીને બપોરના સમયે જે ટેમ્પરેચરને કારણે દવાઓના રિઝલ્ટ તૂટતા હોય તેનાથી બચી શકીએ અને સારામાં સારું પરિણામ મળી શકે। તો આ 5 મુદ્દાઓનો સ્પ્રે કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે, જેથી કરી આપણે દવા અને આપણી જે મહેનત છે એનું પૂરેપૂરું વળતર મળે। જો તમને આ માહિતી સારી લાગી હોય તો આ વિડીયોને શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ખેતીલક્ષી વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલા કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરો।